આવતીકાલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ એટલે જન્માષ્ટમીના તહેવારને ઉજવવા ધર્મપ્રિય નગરી ઉત્સાહી છે। ત્યારે આજે કાન્હાના વાઘા સહિતની સામગ્રી ખરીદવા બજારમાં ભારે ભીડ ઉમટી હતી। ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને અનંત અવિનાશી કાન્હાના આ જન્મોત્સવને ઉજવવા વડોદરા નગરીના ધર્મપ્રિય લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે રવિવારના રોજ બજારમાં ભગવાન કૃષ્ણના વાઘા સહિતની વસ્તુઓ ખરીદવા માટે ભારે ભીડ જોવા મળી હતી। એટલું જ નહીં, આ વખતે શહેરના બજારોમાં અવનવા પ્રકારના ઝૂલા વેચાણ માટે આવ્યા છે। સાથે જ બાળગોપાલના વાઘા, સિંહાસન, મુગટ, વાંસળી સહિતની જુદી જુદી ચીજ વસ્તુઓ પણ જોવા મળી રહી છે। જોકે દર વર્ષની સરખામણીમાં આ વર્ષે પણ ભાવ સામાન્ય જોવા મળી રહ્યો છે, પણ બજારમાં ખરીદી ઉમટતા વેપારીઓ ખુશ જોવા મળ્યા હતા। આ ફેરી બધા અલગ અલગ વેરાયટીમાં ઝૂલા આવ્યા છે। રજવાડી ઝૂલા છે, સાદા ઝૂલા છે, અલગ અલગ કામ કરેલા બધા સંખેડેલા ઝૂલા છે, બધી અલગ અલગ વેરાયટી લાઇટિંગના છે ઝૂલા, અલગ અલગ વેરાયટી આવેલી છે। આ ફેરી વાત કરીએ તો લાલજીના જે વાઘા હોય છે તે પણ તમારી સિંહાસન પણ છે, એ અંગે શું કહેશો? કયો ભાવ જોવા મળી રહ્યો છે અને ડિઝાઇન કેવી છે? ડિઝાઇન બી બધી દર ફેરી અપડેટ થતી જાય છે, એટલે ડિઝાઇન બી બધી અલગ અલગ આવેલી છે અને ભાવ બહુ વધ્યો ઘટ્યો નહીં, સેમ જ છે દર વર્ષની જેમ। આ ફેરી પણ સેમ જ ભાવ છે। જન્માષ્ટમી હોય તો લોકો ઘરે જન્માષ્ટમી ઉજવતા હોય છે, લોકો ઝૂલો ખરીદતા હોય, વાઘા ખરીદતા હોય, પરંતુ આ વખતે નવી શું વેરાયટી છે? કઈ નવી વસ્તુ આવી છે બજારમાં? બધી ડેકોરેશનની બી આઇટમો ઘણી બધી આવી છે। ફૂલ છે, મટકી ફૂલની આઇટમ છે, બધી અલગ અલગ ડેકોરેશનની આઇટમો આવેલી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।